A very good morning to all. Today our topic is price elasticity of demand. The degree of responsiveness of the demand to a change in the price of a commodity is not always same, which means કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસીસમાં જ્યારે ચેન્જીસ આવે છે ને ત્યારે ડિમાન્ડમાં જેટલો ચેન્જ આવે છે ઇટ મીન્સ ધ રિસ્પોન્સિવનેસ ઓફ ધ ડિમાન્ડ ઇઝ નોટ ઓલવેઝ સેમ. ડિફરન્ટ કોમોડિટીઝની પ્રાઇસીસમાં ચેન્જીસ થતો હોય પણ એવું જરૂરી નથી કે દરેક ટાઈમ એની જે ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે ને એ સેમ જ હોય. ડિફરન્ટ કોમોડિટીની પ્રાઇસીસમાં જ્યારે ચેન્જ આવે છે ત્યારે એની ડિમાન્ડ પણ છે એ ડિફરન્ટ પ્રપોર્શનથી ચેન્જ થતી હોય છે. એન્ડ ફોર ધ ડિફરન્ટ કોમોડિટીઝ ઇટ ઇઝ બાઉન્ડ ટુ બી ડિફરન્ટ એન્ડ ધેરફોર it is very important to clarify or to classify the price elasticity of demand in terms of the degree of responsiveness of the demand to a change in the price. એટલે પ્રાઇસ ચેન્જની સામે ડિમાન્ડમાં પણ ડિફરન્ટ પ્રપોર્શનથી ચેન્જ આવે છે એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ યુઝફુલ કે આપણે આ જે પ્રાઇસ ઇલાસ્ટિસિટી છે કે કેટલો પ્રાઇસમાં ચેન્જ આવ્યો તો એની સામે ડિમાન્ડમાં ડિફરન્ટ કોમોડિટીઝમાં કેટલો ચેન્જ આવે છે એને આપણે ક્લાસિફાય કરીએ. સો ઇટ વિલ બી યુઝફુલ ટુ અસ. સો ઓન ધ બેઝિસ ઓફ ધ પર્સન્ટેજ ચેન્જ મેથડ the price elasticity of demand is classified into 5 different types. The first one is perfectly elastic demand, where elasticity is equals to infinity. The second is perfectly inelastic demand, where elasticity is equals to 0. The third is unitary elastic demand, where elasticity is equals to 1. The fourth is elastic demand, where elasticity is greater than 1. And the fifth is inelastic demand, where elasticity is less than 1. Now, let us discuss one by one in detail. Before going through the first type, I want to tell you something. This question is most important. તમારી એક્ઝામ માટે આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમારી બુકમાં જે ડાયાગ્રામ આપ્યા છે અને જે એક્સપ્લેનેશન છે એનાથી હું થોડું ડિફરન્ટ ડાયાગ્રામ પ્રેઝન્ટ કરું છું અને એક્સપ્લેન કરું છું. તમારી જે ટેક્સ્ટ બુક છે ને એમાં મેં તમને લાસ્ટ સેશનમાં કીધું હતું કે તમે લોકો ટેક્સ્ટ બુક છે એ સાથે રાખજો, રાઈટ? હવે તમારી ટેક્સ્ટ બુકમાં જે આ ફર્સ્ટ ટાઈપ જે ડાયાગ્રામ આપ્યો છે ને પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ એમાં ખાલી હોરિઝોન્ટલ ટુ એક્સ એક્સિસ એટલું જ બતાવ્યું છે, પણ આ કેવી રીતે આવે છે આ ડાયાગ્રામ. હવે આ ફર્સ્ટ ટાઈપ છે ને મેં એવું કીધું છે કે પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ છે ને તો એનો ડિમાન્ડ કહું છે એ હોરિઝોન્ટલ ટુ એક્સ એક્સિસ છે. પણ શું કામ હોરિઝોન્ટલ ટુ એક્સ એક્સિસ છે ને એ તમને લોકોને ઇઝીલી સમજાય એ માટે મેં ડિફરન્ટ નંબર્સ ફિગર્સ એટલે પ્રાઇઝીસ અને ડિમાન્ડ છે એ લીધા છે અને એના થ્રુ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન કે કેવી રીતે આનો ડિમાન્ડ કહું છે એ હોરિઝોન્ટલ આવે છે, ડાઉનવર્ડ સ્લોપિંગ છે, વર્ટિકલ છે, એ આપણે સમજશું. સો ઇટ વિલ બી મોર ઇઝી ફોર યુ. હવે ડિમાન્ડ કહું તો મેં ડિફરન્ટલી પ્રેઝન્ટ કરેલો જ છે, પણ આ ડિમાન્ડ કહુંનું જે ડાયાગ્રામ છે એનું એક્સપ્લેનેશન છે ને એ પણ હું ડિફરન્ટલી આપું છું. એટલે લીધે શું થશે કે તમારે લોકોને આ ક્વેશ્ચન પ્રિપેર કરવો બહુ જ ઇઝી થઈ જશે. એટલે હું જે રીતે ડાયાગ્રામને એક્સપ્લેન કરું છું એ 1 by 1 પોઈન્ટ્સ યાદ રાખજો અને તમારી બુક છે એમાં લખી લેજો. So, let us start with the first type of price elasticity of demand, that is perfectly elastic demand, where elasticity is equals to infinity. Now, elastic demand and inelastic demand. સિમ્પલ ફોર્મમાં તમને જો સમજાવું ને એકદમ સિમ્પલ મિનિંગમાં તો ઇલાસ્ટિક મીન્સ ચેન્જ એન્ડ ઇનઇલાસ્ટિક મીન્સ નો ચેન્જ. હવે ઇલાસ્ટિક ડિમાન્ડ છે એટલે ઇલાસ્ટિક મીન્સ ચેન્જ અને ઇલાસ્ટિક ડિમાન્ડ મીન્સ ચેન્જ ઇન ડિમાન્ડ. હવે ચેન્જ ઇન ડિમાન્ડ હોય તો પ્રાઇઝમાં નો ચેન્જ. નાવ ઇફ વી ટોક અબાઉટ ધ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, inelastic means no change.
No change in demand, that is inelastic demand. Elastic demand means change in demand and inelastic demand means no change in demand. હવે ચેન્જ ઇન ડિમાન્ડ છે તો પ્રાઇઝમાં નો ચેન્જ, અને નો ચેન્જ ઇન ડિમાન્ડ છે તો પ્રાઇઝમાં ચેન્જ આવશે. એટલે આવી રીતે આપણે તમારે એટલું જ યાદ રાખવાનું છે, ઇલાસ્ટિક મીન્સ કે જેને તમે ચેન્જ કરી શકો એન્ડ ઇનઇલાસ્ટિક મીન્સ નો ચેન્જ. સો પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડનો મિનિંગ એવો થશે when there is an extremely small change in the price but it causes a large change in the demand. પ્રાઇઝમાં ઇનસિગ્નિફિકન્ટ ઓર નેગ્લિજિબલ ચેન્જ થશે ને, કે સાવ માઇનર એક્સ્ટ્રીમલી સ્મોલ ચેન્જ હશે તો પણ ડિમાન્ડમાં છે એ હ્યુજ ચેન્જ આવશે. દેટ ઇઝ ધ પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પ્રાઇસ છે એ સ્લાઇટલી રિડ્યુસ થશે, કોઈ પણ કોમોડિટીની એટલી રિડ્યુસ થશે કે એ કદાચ કન્સિડર પણ ન થાય તો પણ એની ડિમાન્ડ છે ને ઇન્ફિનિટી સુધી ઇન્ક્રીઝ થઈ જાય ને, ઇટ ઇઝ નોન એઝ ધ પરફેક્ટલી ઇલાસ્ટિક demand. And in this type of case, in such case, the demand curve is horizontal to x-axis. Horizontal એટલે parallel. જો અહીંયા તમને ડાયાગ્રામમાં દેખાય છે x axis છે અને એની સામે એ બી ડિમાન્ડ કર્વ છે એને પેરેલલ છે, હોરિઝોન્ટલ છે. So in the perfectly elastic demand curve is horizontal to x-axis because if there is a slightly reduction in the price, the demand will increase to infinity. Now listen to me carefully and note down what I am saying. One by one હું પોઈન્ટ્સ એક્સપ્લેન કરું છું. એટલે તમારે શું કરવાનું છે, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડનું હેડિંગ આપ્યું પછી એનો મિનિંગ લખો. દેન યુ હેવ ટુ ડ્રો ધીસ ડાયાગ્રામ ડ્રો કરી અને નીચે એના પોઈન્ટ્સ છે એ એક્સપ્લેન કરી દેવાના. હાઉ? ઓન એક્સ એક્સિસ there is a demand, first point. Second point, on y-axis there is a price. AB is the demand curve. It is the third point. Now, fourth point. In the diagram, you can see that price છે એ 10 છે, which is constant. એટલે પ્રાઇસમાં કદાચ ચેન્જ આવશે નહીં ને તો પણ ડિમાન્ડમાં ચેન્જ આવશે. આપણે કીધું ને કે એક્સ્ટ્રીમલી સ્મોલ ચેન્જ કે જે ક્યાંય આપણે કન્સિડર પણ નથી કરતા. જો પ્રાઇસ છે ને 10 રૂપીઝ એઝ ઇટ ઇઝ છે પણ ડિમાન્ડ એની ઇન્ક્રીઝ જ થયા કરે છે. પહેલાં 10 હતી, 20 થઈ ગઈ, 30 થઈ ગઈ, 40 થઈ ગઈ, 50 થઈ ગઈ એન્ડ સ્ટીલ ગોઈંગ ઓન. એટલે ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થયા જ કરે છે એન્ડ દેટ ઇઝ વાય હિયર ઇલાસ્ટિસિટી ઇઝ ઇન્ફિનિટી. એટલે જો આ 5 પોઈન્ટ્સમાં તમે ઇઝીલી આ ડાયાગ્રામને એક્સપ્લેન કરી દીધો. આમાં તમારે કોઈ પણ વસ્તુ તમારે ગોખવાની રિક્વાયરમેન્ટ નથી, સમજીને જ કરવાનું છે. ક્યારેય આવા સબ્જેક્ટ્સ છે ને એ ગોખવાના જ નહીં, આપણે સમજીને જ ડાયાગ્રામને એક્સપ્લેન કરશું, રાઈટ? સો આઈ હોપ યુ આર ક્લિયર વિથ ધ ફર્સ્ટ ટાઈપ. નાઉ લેટ અસ ડિસ્કસ ધ સેકન્ડ ટાઈપ, દેટ ઇઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. ઇલાસ્ટિક ડિમાન્ડ હતું તો તમે જોયું કે ડિમાન્ડમાં ચેન્જ આવ્યો અને પ્રાઇઝમાં કોઈ ચેન્જ ન આવ્યો. તો પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ મીન્સ નો ચેન્જ ઇન ડિમાન્ડ બટ ચેન્જ ઇન પ્રાઇસ. In spite of change in the price, demand do not changes. Yes, this happens in this type of elasticity કે પ્રાઇઝમાં ગમે તેટલો ચેન્જ આવશે ને ડિમાન્ડમાં કોઈ ચેન્જ નહીં આવે. યુ નો દેટ કે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ડિક્રીઝ થાય ને તો એની ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય અને કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય ને તો એની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થાય. પણ અહીંયા શું થશે કે પ્રાઇઝમાં ગમે તેટલું ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય ડિમાન્ડ એની એઝ ઇટ ઇઝ રહેશે, which means that price changes but demand remains constant. In this situation, demand curve is parallel to y-axis. Now, I am going to explain the diagram. Again, listen to me carefully. On x-axis, there is a demand and on y-axis, there is a price. AB is the demand curve. Now, you can see in the diagram that price changes. પ્રાઇસ 10 છે ત્યારે પણ ડિમાન્ડ છે એ 30 છે. બટ વેન પ્રાઇસ ઇન્ક્રીઝિસ ફ્રોમ 10 to 30, ડિમાન્ડ રિમેન્સ કોન્સ્ટન્ટ એટ 30. સો even when price increases from 10 to 40, demand remains constant, that is 30. So you can see that
in spite of changes in the price, there is no change in the demand, and that is why we can say that in this situation elasticity is equals to 0, because there is no change in demand, zero change in demand. That is why here E is equals to 0. Now, the third type of price elasticity of demand is unitary elastic demand, where elasticity is equals to 1. When there is an equal change in price and demand, at that time demand is unitary elastic. Now, in this situation what happens, જેટલા proportion change price માં આવશે ને, demand will change with the same proportion, or we can say with the equal proportion. If price of a certain commodity increases with the 10%, at that time demand of that commodity will decrease with the 10%. એટલે same proportion થી જ્યારે change આવે ને, it is known as the unitary elastic demand, which means price and demand changes with the same proportion. There will be an equal proportionate change in the price as well as the demand. And in this type of elasticity, demand curve is rectangular hyperbola. જો તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોશો ને તો એક સી કર્વ હશે. એકચ્યુઅલી અહીંયા પ્રોપર મેઝરમેન્ટથી મેં ડ્રો નથી કર્યો એટલે સેમ કર્વ નથી થયો, બટ અન્ડરસ્ટેબલ, રાઈટ? કે તમે જ્યારે એક્ઝેક્ટ પ્રપોર્શનથી તમારી બુકમાં જ્યારે તમે ડાયાગ્રામ ડ્રો કરશો ને આવી રીતે આ 10, 20, 30, 40, 50 અમાઉન્ટ મૂકીને, ત્યારે સેમ ડાયાગ્રામ છે એ બનશે. સો હિયર નાવ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન ધ ડાયાગ્રામ. On x-axis there is a demand, and on y-axis there is a price. AB is the demand curve, and in this type of elasticity the demand curve is rectangular hyperbola. Now, in the diagram you can see that when demand is rupees 10, at that time when price is rupees 10, at that time demand is 50. But when price increases from 10 to 20, demand decreases from 50 to 40. તમે જો પ્રાઇસ છે ને જ્યારે 20 રૂપીસ થઈ જાય છે ને, 10માંથી 20, તો ડિમાન્ડ છે એ ડિક્રીઝ થઈને 50માંથી 40 થઈ જાય છે. એ તમને સમજાય છે, રાઈટ? કે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ડિમાન્ડ ડિક્રીઝ થાય, અને પ્રાઇસ ડિક્રીઝ થાય તો ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય. એટલે જ્યારે પ્રાઇસ 10 રૂપીસ છે ને ત્યારે ડિમાન્ડ છે ને 50 છે. દેખાય છે? મેં લાઇન ડ્રો કરી છે. પણ પ્રાઇસ 10માંથી 20 થાય છે ને તો ડિમાન્ડ છે એ 50માંથી 40 થઈ જાય છે. હવે પ્રાઇસ જ્યારે 30 છે ત્યારે ડિમાન્ડ પણ 30 છે. પ્રાઇસ જ્યારે 40 થાય છે તો ડિમાન્ડ 20 થઈ જાય છે, અને પ્રાઇસ જ્યારે 50 છે ત્યારે ડિમાન્ડ 10 થઈ જાય છે. આવી રીતે મેં આ ડાયાગ્રામને ડ્રો કર્યો છે. સો હવે જ્યારે આ બધા પોઈન્ટ્સને આપણે કનેક્ટ કરીએ એટલે આપણને એ બી જે ડિમાન્ડ કર્વ છે એને રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા કહેવાય, કે જે સી શેપ છે. નાવ હવે તમે લોકોએ એક વસ્તુ માર્ક કરી હોય તો ડિમાન્ડ છે એમાં કેટલો ચેન્જ આવે છે. જો 10માંથી 20 થઈ ગયા, પહેલાં 0માંથી 10 એટલે 10, 10માંથી 20 એટલે 10થી ઇન્ક્રીઝ થઈ, પછી 20માંથી 30 એટલે પાછી 10થી ઇન્ક્રીઝ થઈ. તો સેમ વે જો પ્રાઇસ જો 10માંથી 20, 20માંથી 30, 30માંથી 40 એન્ડ 40માંથી 50, તો ઇક્વલ 10-10નો જે ડિફરન્સ છે એ શું બતાવે છે કે દેર ઇઝ એન ઇક્વલ પ્રપોર્શનેટ ચેન્જ ઇન ધ પ્રાઇસ એન્ડ ડિમાન્ડ. એટલે જેટલા પ્રપોર્શન પ્રાઇસ ઇન્ક્રીઝ થશે સેમ પ્રપોર્શનથી ડિમાન્ડ ડિક્રીઝ થશે. ઓર વી કેન સે દેટ જેટલા પ્રપોર્શનથી પ્રાઇસ ડિક્રીઝ થશે સેમ પ્રપોર્શનથી ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે. એન્ડ દેટ ઇઝ વાય we can say that in this situation elasticity is equals to 1, or we can say that it is the case of unitary elastic demand. Demand is unitary elastic, કે સેમ ચેન્જ થાય છે એટલે આપણે એને યુનિટરી ઇલાસ્ટિક તરીકે કન્સિડર કરી શકીએ. Now the fourth point is elastic demand. હવે ઇલાસ્ટિક ડિમાન્ડમાં શું થશે? મેં તમને કીધું કે ચેન્જ ઇન ડિમાન્ડ.
પણ અહીંયા શું થશે, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડમાં શું કીધું મેં તમને, ચેન્જ ઇન ડિમાન્ડ બટ નો ચેન્જ ઇન પ્રાઇસ. તો ખાલી ઇલાસ્ટિક ડિમાન્ડમાં શું થશે, મોર ચેન્જ ઇન ડિમાન્ડ બટ લેસ ચેન્જ ઇન પ્રાઇસ. ડિમાન્ડમાં વધારે ચેન્જ આવશે ક્યારે, જ્યારે પ્રાઇઝમાં સ્મોલ ચેન્જ આવશે. પ્રાઇઝમાં ઓછો ચેન્જ આવશે પણ ડિમાન્ડમાં છે એ બહુ વધારે ચેન્જ આવશે. એન્ડ દેટ ઇઝ વાય ઇલાસ્ટિસિટી ઇઝ ગ્રેટર દેન 1. શું કામ ગ્રેટર દેન 1? બિકોઝ ડિમાન્ડમાં વધારે પ્રપોર્શનેટ ચેન્જ છે અને પ્રાઇઝમાં છે એ ઓછો પ્રપોર્શનેટ ચેન્જ છે. હવે જ્યારે તમે તમારી ટેક્સ્ટબુકમાં આ ડાયાગ્રામને કમ્પેર કરશો ને, આવો જ ડાયાગ્રામ હશે, પણ એમાં એક્સપ્લેન નથી કર્યું કે આવો ડાયાગ્રામ શું કામ આવ્યો. હા, એમાં એવું કીધું કે ડિમાન્ડમાં વધારે ચેન્જ છે, એટલે એક્સ એક્સિસ ઉપર ડિમાન્ડ છે ને, એટલે એમાં ડાયાગ્રામમાં વધારે પડતો એક્સ એક્સિસ સાઈડ હશે. એટલે આ વસ્તુ આપણે અહીંયા નંબરથી સમજશું. નાઉ, when there is a more change in the demand but less change in price, at that time demand is said to be elastic. યસ, જ્યારે ડિમાન્ડમાં વધારે ચેન્જ હશે અને પ્રાઇઝમાં ઓછો ચેન્જ હશે ત્યારે એ ડિમાન્ડને આપણે ઇલાસ્ટિક ડિમાન્ડ તરીકે કન્સિડર કરીએ. એન્ડ in this case the demand curve will be less steep. આને છે ને સ્ટીપ કહેવાય. એકદમ ડાઉનવર્ડ સ્લોપિંગ હોય ને તો એને મોર સ્ટીપ કહેવાય. પણ તમે અહીંયા જુઓ કે થોડોક બ્રોડ છે તો એને આપણે લેસ સ્ટીપ તરીકે કન્સિડર કરી શકીએ. બ્રોડ છે, હમણાં હું તમને મોર સ્ટીપ પણ સમજાવીશ. જો અત્યારે જ બતાવું. આને છે ને લેસ સ્ટીપ કહેવાય અને આ ડાયાગ્રામ છે ને એને મોર સ્ટીપ કહેવાય. જોયું તમે, થોડો વધારે ડાઉનવર્ડ છે. Now, I'm going to explain the diagram again. On x-axis there is a demand and on y-axis there is a price. Now, you can see that when the price of a commodity is rupees 10, at that time demand is 50. But when price increases from 10 to 20, at that time demand decreases from 50 to 30. હવે જો પ્રાઇઝમાં કેટલો ચેન્જ આવ્યો, 10 રૂપીસનો, તો ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવ્યો, 20 યુનિટ્સનો. પ્રાઇસ 10 રૂપીસ જ ઇન્ક્રીઝ થઈ પણ ડિમાન્ડ છે એ 20 યુનિટ્સથી ઘટી ગઈ. એટલે જુઓ, ડિમાન્ડમાં વધારે ચેન્જ આવ્યો કે જ્યારે પ્રાઇઝમાં ઓછો ચેન્જ આવ્યો. પ્રાઇસ 10 રૂપીસથી ઇન્ક્રીઝ થઈ અને ડિમાન્ડ છે એ 20 યુનિટથી ડિક્રીઝ થઈ ગઈ. સેમ વે, વેન પ્રાઇસ increases from 20 to 30, demand decreases from 30 to 10. એટલે પાછું એવું જ થયું કે પ્રાઇઝમાં પાછું 10 રૂપીસનો ઇન્ક્રીઝ આવ્યો ને તો ડિમાન્ડ છે એ 20 યુનિટ્સથી ડિક્રીઝ થઈ ગઈ. હવે આને તમે ઓપોઝિટ એંગલથી પણ એક્સપ્લેન કરી શકો કે જ્યારે પ્રાઇસ 30 રૂપીસ હતી ત્યારે એની ડિમાન્ડ છે એ 10 યુનિટ્સ હતી. બટ જ્યારે પ્રાઇસ 30માંથી ડિક્રીઝ થઈને 20 થઈ જાય છે, 10 રૂપીસથી ડિક્રીઝ થાય છે, તો ડિમાન્ડ છે એ 20 યુનિટ્સથી ઇન્ક્રીઝ થઈ જાય છે. રાઈટ? એટલે તમે પ્રાઇસ ઇન્ક્રીઝનું એક્ઝામ્પલ લઈને પણ એક્સપ્લેન કરી શકો અને પ્રાઇસ ડિક્રીઝ થાય છે એવું એક્ઝામ્પલ લઈને પણ આ ડાયાગ્રામને એક્સપ્લેન કરી શકો. AB ઇઝ ધ ડિમાન્ડ કર્વ. આઈ ફોરગોટ ટુ ટેલ યુ દેટ, બટ યુ નો નાવ દેટ AB છે એ ડિમાન્ડ કર્વ છે અને અહીંયા પ્રાઇસ છે એમાં ઓછો ચેન્જ છે અને ડિમાન્ડમાં વધારે ચેન્જ છે, એટલે ઇલાસ્ટિસિટી ઇઝ ગ્રેટર દેન 1. આઈ એમ સોરી, અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે. મેં AB ડિમાન્ડ કર્વની બાજુમાં ઇલાસ્ટિસિટી છે એ લેસ દેન 1 લખાઈ ગયું છે, બટ ઇટ ઇઝ ગ્રેટર દેન 1 દેટ વેન ઇટ ઇઝ ઇલાસ્ટિક ડિમાન્ડ. નાઉ, the fifth and the last type of price elasticity of demand is inelastic demand. હવે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં શું હતું? નો ચેન્જ ઇન ડિમાન્ડ ઇન સ્પાઇટ ઓફ ચેન્જ ઇન પ્રાઇસ. તો અહીંયા શું થશે? મોર ચેન્જ ઇન પ્રાઇસ બટ લેસ ચેન્જ ઇન ડિમાન્ડ, બિકોઝ અહીંયા ઇનઇલાસ્ટિક ડિમાન્ડ છે. હવે ડિમાન્ડમાં ઓછો ચેન્જ છે તો ઇલાસ્ટિસિટી છે એ લેસ ધેન 1 આવશે. બટ ડિમાન્ડમાં જ્યારે વધારે ચેન્જ હોય ત્યારે ઇલાસ્ટિસિટી ઇઝ ગ્રેટર ધેન 1. When there is a more change in price but less change in demand, at that time demand is said to be inelastic. જ્યારે પ્રાઇઝમાં વધારે ચેન્જ હોય અને ડિમાન્ડમાં સાવ ઓછો ચેન્જ આવે ત્યારે આપણે એવું કહી શકીએ કે આ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ છે. એન્ડ
In this type of situation, the demand curve is more steep. જો આમ વધારે પડતો ડાઉનવર્ડ છે એને આપણે more steep કહીએ. Now, again તમે બુકમાં જોજો, કમ્પેર કરજો, then you will understand કે આ more steep શું કામ છે અને આમાં કેવી રીતે આ ડાયાગ્રામ આવ્યો. On x-axis there is a demand and on y-axis there is a price. AB is the demand curve. When price is rupees 30, at that time demand is also 30. But જ્યારે price છે એ 30 માંથી ઇન્ક્રીઝ થઈને 50 થઈ જાય છે તો ડિમાન્ડ છે એ 30 માંથી ડિક્રીઝ થઈને ખાલી 20 જ થાય છે. એટલે જો પ્રાઇસ છે ને એ 20 રૂપીસથી ઇન્ક્રીઝ થઈ પણ ડિમાન્ડમાં તો ખાલી 10 યુનિટ્સનો જ ચેન્જ આવ્યો. એટલે અહીંયા શું બતાવે છે કે પ્રાઇસ ઘણી બધી રિડ્યુસ થઈ. હવે પ્રાઇસ આટલી બધી રિડ્યુસ થાય તો ડિમાન્ડમાં પણ ઘણું બધું ઇન્ક્રીઝ થવું જ જોઈએ ને, પણ અહીંયા એવું નથી થતું બિકોઝ ઇટ ઇઝ ધ કેસ ઓફ ધ ઇનઇલાસ્ટિક ડિમાન્ડ કે પ્રાઇસમાં ગમે તેટલો ચેન્જ આવે, વધારે ચેન્જ આવશે પણ ડિમાન્ડમાં સાવ ઓછો ચેન્જ આવે. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ ઇન ધીસ સિચ્યુએશન વેન દેર ઇઝ અ મોર ચેન્જ ઇન પ્રાઇસ બટ લેસ ચેન્જ ઇન ડિમાન્ડ, this situation is known as the inelastic demand. આમાં છે ને તમે એક્ઝામ્પલ લઈ શકો કે પ્રાઇસ વધારે ચેન્જ થાય ને તો ડિમાન્ડમાં ઓછો ચેન્જ થાય. તમે વેજીટેબલ્સનું એક્ઝામ્પલ લઈ શકો, મિલ્કનું એક્ઝામ્પલ લઈ શકો કે એ આપણી નેસેસિટી છે, બેઝિક નેસેસિટીઝ છે કે એના વગર આપણને ચાલવાનું જ નથી. એટલે પ્રાઇસ ભલે વધારે ઓછી થાય પણ એની ડિમાન્ડમાં બહુ વધારે ચેન્જીસ આવશે નહીં. So it was all about the main 5 types of price elasticity of demand. I hope you are clear with the all 5 types of price elasticity of demand in detail. Now what you are supposed to do is all of you have to prepare answer in your book. તમારે લોકોએ તમારી બુકમાં એક આન્સર પ્રિપેર કરવાનો છે. એમાં તમારે પ્રાઇસ ઇલાસ્ટિસિટીના 5 ટાઈપ્સ લખવાના છે. પછી એનો મેં અહીંયા જે મિનિંગ આપ્યો છે એ મિનિંગ લખવાનો છે. ધેન એક ડાયાગ્રામ ડ્રો કરો. ડાયાગ્રામ ડ્રો કરી અને આ લેક્ચર પાછો સાંભળો અને જેવી રીતે મેં 1 by 1 પોઈન્ટ્સ એક્સપ્લેન કર્યા ને એ પોઈન્ટ્સ છે એ તમારી બુકમાં છે એ નોટ ડાઉન કરી લ્યો. આવી રીતે 5 ટાઈપ્સ તમે જો આ આન્સર કેવી રીતે પ્રિપેર થાય છે. ફર્સ્ટ પેજમાં શું કરવાનું, તમારે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડનો મિનિંગ લખી અને એની 5 ટાઈપ્સ લખી લેવાની. પછી સેકન્ડ પેજથી સ્ટાર્ટ થશે ફર્સ્ટ ટાઈપ. એવી રીતે 5 ટાઈપ્સના 5 પેજીસ એટલે 6 પેજીસ થઈ ગયા. અને 7th પેજમાં તમારે કન્ક્લુઝન લખવાનું છે. એટલે જો ફર્સ્ટ પેજમાં મિનિંગ અને ટાઈપ્સ ઓફ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એના પોઈન્ટ્સ, સેકન્ડ પેજમાં ફર્સ્ટ ટોપિક લખો, એનો મિનિંગ લખો, ડાયાગ્રામ ડ્રો કરો અને ડાયાગ્રામ ડ્રો કરી અને નીચે એને એક્સપ્લેન કરી દો. પોઈન્ટ વાઇઝ એક્સપ્લેન કરજો ડાયાગ્રામને. આવી રીતે 5 ટાઈપ્સ છે એને એક્સપ્લેન કરો અને પછી શું કરવાનું છે, કન્ક્લુઝન લખવાનું. સો યુ કેન સી દેટ કન્ક્લુઝનમાં શું આવે કે આખો જે તમે આન્સર લખો ને એ આન્સરને એક તમે કન્ક્લુડ કરો 3 to 4 લાઇન્સમાં કે નાવ યુ કેન સી. સો વી કેન સે દેટ કે દેર આર different types of price elasticity of demand on the basis of the degree of responsiveness of the demand to a change in the price of a commodity. So it is very useful concept for us to understand the responsiveness of the demand to a change in the price of the different commodities. કે different commoditiesની પ્રાઇસમાં જ્યારે ચેન્જ આવે છે તો ત્યારે એની ડિમાન્ડ છે એમાં કેટલો ચેન્જ આવે છે. ઇટ ઇઝ નોન એઝ ધ price elasticity of demand. So don't forget to make prepare an answer in your books. Again I am telling you, this is the most important question for your exams. Now next topic which we are going to discuss is factors affecting price elasticity of demand. There are main 4 points and sub points are also there. ફેક્ટર્સ અફેક્ટિંગ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ એનું મિનિંગ શું થશે
કે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને ઇટ ઇઝ અ રિલેટિવ કન્સેપ્ટ, એક રિલેટિવ કન્સેપ્ટ છે. હવે રિલેટિવ કન્સેપ્ટ, રિલેટિવિટીનો મિનિંગ શું થાય કે પુઅર્ટી તમને બધાને ખ્યાલ છે, રાઈટ? કે એક્ઝામ્પલ લઈએ તો એક પર્સન છે ને એ બીજા પર્સનની સામે રીચ હોઈ શકે, પણ થર્ડ પર્સન એનાથી પણ વધારે રીચ હોય તો એ પર્સન પુઅર ગણાશે. એક્ઝામ્પલ લઈએ આપણે અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણીનું એક્ઝામ્પલ લઈએ તો મુકેશ અંબાણી છે એ રીચ છે, તો અમિતાભ બચ્ચન છે એ આપણે એને મુકેશ અંબાણીની કમ્પેરિઝનમાં આપણે એમ કહેશું કે એ પુઅર છે. બટ આપણી કમ્પેરિઝનમાં તો અમિતાભ બચ્ચન છે એ રીચ જ છે, રાઈટ? તો આને રિલેટિવિટી કન્સેપ્ટ કહેવાય કે જ્યારે તમે ડિફરન્ટ વેરિયેબલ્સને કમ્પેર કરો ને ત્યારે એ રિલેશનમાં છે ને એ રિલેટિવિટી કન્સેપ્ટ કહેવાય. નાઉ, અ ચેન્જ ઇન અ ડિમાન્ડ ફોર અ ગિવન commodity in response to a change in the price of that commodity may differ from person to person. હવે છે ને કોઈ પણ કોમોડિટીની પ્રાઇસમાં ચેન્જીસ થાય ને તો એની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવશે ને એ દરેક પર્સન વાઇઝ ચેન્જ થતું હોય. હવે શું કામ કે મારી પાસે કદાચ કોઈ પણ કોમોડિટી હું વર્ષોથી પરચેસ કરું છું, હું અત્યાર સુધી જે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ યુઝ કરું છું, હું જે આપણા ઇન્ટરેસ્ટની વાત કહીએ કે હું સે ફોર એક્ઝામ્પલ મેબલિનનો મેકઅપ યુઝ કરું છું, તો એ મેકઅપની પ્રાઇસીસમાં કદાચ ઘણો બધો ચેન્જીસ આવતા હોય પણ મને એનાથી કાંઈ ફેર નથી પડતો, તો મારો ડિમાન્ડમાં કોઈ ચેન્જ નહીં આવે ઇન્સ્પાઇટ ઓફ ચેન્જીસ ઇન ધ પ્રાઇસ ઓફ દેટ પ્રોડક્ટ. બટ હા, કોઈ બીજી એવી વ્યક્તિ છે કે જો એ પ્રોડક્ટની મેબલિનની જે પ્રોડક્ટ્સ છે એમાં કોઈ ચેન્જ, પ્રાઇઝીસ ખૂબ વધારે ઇન્ક્રીઝ થઈ જાય, થોડી પણ ઇન્ક્રીઝ થાય તો એ તરત બીજી પ્રોડક્ટ ઉપર શિફ્ટ થઈ જશે. તો આ વસ્તુ છે ને એ પર્સન ટુ પર્સન છે એ ડિફર કરતી હોય, એન્ડ ધેરફોર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સે એક્ઝેક્ટલી whether the demand for a commodity is elastic or inelastic. એટલે એક્ઝેક્ટલી આપણે ક્યારેય એવું ન કહી શકીએ કે કોઈ એક કોમોડિટી છે એની ડિમાન્ડ છે એ ઇલાસ્ટિક છે કે ઇનઇલાસ્ટિક છે, બિકોઝ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ પર્સન ટુ પર્સન, કારણ કે દરેકની સિચ્યુએશન છે એ ડિફરન્ટ હોય છે. મારી ઇન્કમ વધારે છે તો મારી એ પ્રોડક્ટ માટેની ઇલાસ્ટિસિટી, એની ડિમાન્ડની રિસ્પોન્સિવનેસ છે એ કંઈક ડિફરન્ટ હશે. બીજા કોઈ પર્સનની સેલેરી ઇન્કમ છે એ ઓછી છે તો એ કંઈક જુદો જ રિસ્પોન્સ આપશે એની પ્રાઇઝના ચેન્જીસને. બટ there are certain general indications. In other words, we can say that in general terms, whether the elasticity of demand for the different commodity is more than unity or less than unity on the basis of the different factors which affects the price elasticity. એટલે અહીંયા શું થશે, ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જે ફેક્ટર ડિટરમાઇન કરશે કે ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવશે જ્યારે એ કોમોડિટીની પ્રાઇસ છે એમાં ચેન્જ આવે છે. એટલે આવા બધા ફેક્ટર્સ છે એ કોઈ પણ પ્રોડક્ટની ડિમાન્ડ છે એને અફેક્ટ કરે છે. એટલે આને આપણે ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સ પણ કહી શકીએ કે જે કોમોડિટીની ડિમાન્ડ છે એને ડિટરમાઇન કરે છે. એન્ડ ધેટ ઇઝ વાય વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ધ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, ઓર વી કેન સે દેટ ધ ડિમાન્ડ ડિટર્મિનન્ટ્સ, કે કોઈ પણ કોમોડિટીની ડિમાન્ડને ડિટરમાઇન કરે છે, નક્કી કરે છે. And this is also important question for your exam. So the major determinants of the price elasticity of demand are divided into four main points. The first is the possibility of substitution. The second is the nature of the product. The third is the time interval, and the fourth is importance of the commodity in consumer's budget. હવે there are sub-points also, but in detail I am going to explain this point in our next session. But I hope now you are clear with the meaning of factors affecting price elasticity of demand. આપણે કીધું ને કે કોઈ પણ વસ્તુની પ્રાઇસ ચેન્જ થાય તો એની ડિમાન્ડમાં ચેન્જ થાય, પણ ડિમાન્ડમાં કેટલો ચેન્જ થશે ને એ કયા ફેક્ટર્સ ડિટરમાઇન કરે ને એ આ બધા ફેક્ટર્સ છે. આપણે જ્યારે ડિટેલમાં આને સમજશું ને, એક્સપ્લેન કરીશ ને હું, ત્યારે તમે વધારે ક્લિયર થઈ જશો. સો આઈ હોપ નાવ you are clear with our today's topic. Don't forget to make notes. Thank you very much. See you all in the next session.